હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, કેવું પછી મીઠી ઠંડી શરૂ? અરે વ્યવસ્થિત લાગે છે. હું મીઠી. અરે હવે મજા આવશે કાકા. કમલા, શિયાળામાં સરસ સરસ ઇંગ્લિશ સ્ટાઇલના કપડાં પહેરવા મળશે. એવું તો મગજમાં રાખતો જ નહીં. અંગ્રેજોને પણ પોતાના કપડા પર ઘમંડ હતો. એ કપડા હવે વડોદરામાં દરબાર બેન્ડ વાળા પહેરીને ફરે છે. બે એ કપડાં નહીં બે. આનંદ એ વાતનો રાખ કે શિયાળામાં મોટા મોટા તહેવારો નહીં આવતા. કેમ? કેમ કે આપણી ત્યાં કેવું છે, હું તહેવાર ઉજવવો હોય ને તો સૌથી પહેલા વહેલા ઉઠીને નહીં લેવાનું. બરાબર. કેવું થાય પછી શિયાળામાં તહેવાર આવે તો? ના ભાઈ ના, બરાબર છે. મને તો ઘણી વાર કેવું થાય, વહેલી સવારે બાથરૂમ લાગી હોય ને, હા, તોય હું તો ઠંડીના લીધે ઘણી વાર રજાઈની બહાર નીકળતો જ નહીં, હું જ રહું છું. એવું બહુ દર વખતે નહીં કરવાનું. હા, કેમ? પછી કેવું થાય, ઘણી વાર સપનામાં ટોયલેટ દેખાય, પછી ભૂલથી એનો ઉપયોગ ના કરી નાખતો. એવું કરું યાર, તમે તો ખરું. આ તો એક પેલા વાત છે આમ. અરે હું પણ ચાલો, તારે આવ્યો શિયાળો. હવે 7 દિવસ ચાલનારો સાબુ 25 દિવસ ચાલશે. ઇકોનોમિકલ સીઝન મુબારક. જાઓ નેલા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. હું થયું? અરે કઈની વચ્ચે વચ્ચે ભલા ખબર નહીં, એકદમ પાણી પી લે ફટાફટ. એક મિનિટ. કેવો ફરક પડ્યો? મને લાગે કોઈ યાદ કરતું હશે. કહું તને કોણ યાદ કરે છે? કહું, હા? તારા વિસ્તારના BLO, હે? બૂથ લેવલ ઓફિસર. એવું? અત્યારે કોઈને પણ હેડકી આવે ને તેવું જ સમજવાનું BLO યાદ કરે છે. જાઓ નેલા. ખરેખર તું ફટાફટ ફોર્મ જમા કરાવી દેજો, તને હેડકી બંધ થઈ જશે. મારે તો કેવું થયું, હું 18 વર્ષનો હતો ત્યારથી વોટિંગ કરું છું અને 2002 મતદાર યાદીમાં મારું નામ જ નહીં. હે? હા, તે અત્યારે રિપેરિંગ કરે છે. ચેન્જીસ કરે છે કહેવાય. હું રિપેરિંગ? એટલે એ જ લાવે. એક જણે તો કેવું લખ્યું છે ખબર છે કે SIR ના ફોર્મમાં જોડે જોડે દારૂ પીવો છો કે નહીં એવું પણ એક કોલમ રાખો, કેમ લા? કે તો તમને ખ્યાલ આવી જાય કે ગુજરાતમાં દારૂબંધી રાખવી કે નહીં એમ. 80% લોકો પહેલા એ જ ભર દે કે પીવું છું, યસ પીવું છું. છોડને જવા દે ને એ વાત. સરકાર એક સમસ્યા સોલ્વ કરે અને પબ્લિકને બીજી સમસ્યા નડે છે. એટલે 8 લાખની આવક વાળાને 80,000ની આવકનો દાખલો જોઈએ છે. કેમ? સરકારી યોજનાનો લાભ લેવા. બરાબર. 80,000 વાળાને 8 લાખની આવકનો દાખલો જોઈએ છે. કેમ? લોન લેવા. અચ્છા. અને મજાની વાત એ છે કે 500 કે 1000માં બંનેનું કામ પતી જાય છે. ત્યારે તમારે તો પોતે ઇલેક્શન લડવું જોઈએ કાકા. લોકો પણ એવું જ કહે છે. જો હું કહે છે કે આપ ચुनाव क्यों नहीं लड़ते? अरे एक बार जिसका चुनाव किया था उसी के साथ 40 साल से लड़ते लड़ते नवराज नहीं पड़ता मैं. બીજું શું કરું હવે? Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આયા કાકા. હા, તો ઉભા રહી મેં. હેલો. હલો, સાંભળો. હા, કઈ ચલાતા ફોન નહીં લાગતો? અરે સાંભળો, એમાં એકચ્યુઅલી એવું છે ને કે હું શોપિંગ કરવા નીકળી છું. ચાલો કરજો. સાંભળો તો ખરા. કશું નહીં આવે, શોપિંગ એટલે બધું સાબુ, શેમ્પુ ને એવું બધું લેવાનું હતું. હા, તો બરાબર. મસ્ત સાબુ લીધો છે, મસ્ત પેલો સુગંધી સાબુ. એમાં પેલા કરીના કપૂર નથી આવતી એડવર્ટાઇઝમેન્ટમાં? એમ? કરીના કપૂર કહે છે ને કે ઇસ સાબુ પે 14 રૂપિયા કી છૂટ. તે એ સાબુ લઈ લીધો? હા, 14 રૂપીસ. તમે વિચાર કરો, કરીના કપૂર પોતે મસ્ત ઉત્સાહમાં કહેતી હોય તો લઈ લેવાનું. 750 કરોડના મહેલમાં રહેનારી કરીના કપૂર એક સાબુ માટે 14 રૂપિયા કી છૂટ એવું બોલી જાય અને તું લઈ લે. તો બસ આટલું કહેવા તે ફોન કર્યો? ના, એકચ્યુઅલી બીજો લોચો પડ્યો છે. શું કર્યું તે બાજુ? સાંભળો તો ખરા, મેં બધું શોપિંગ કર્યું ને તો મને પેલી ગિફ્ટ કૂપન મળી. હા? તો પેલા ગિફ્ટ કૂપનમાં સ્ક્રેચ કાર્ડ આવે ને તમારે પેલું ઘસવાનું, હા. તો કાંક તો કોઈ બ્લેડ થી ઘસવાનું કે પછી તમારી પાસે કોઈન હોય એનાથી ઘસવાનું. મને ના શીખવાડીશ, શું થયું આગળ બોલ. તો મેં ઘસી નાખ્યું બ્લેડ થી. એમ? તો શું નીકળ્યું? ખર્ચો નીકળ્યો એટલે? અરે એકચ્યુઅલી એ ગિફ્ટ કૂપન છે ને એ મોબાઈલમાં આવી હતી.
મોબાઈલમાં આવી હતી કૂપન? હા તો મને ખબર નહીં, મેં મોબાઈલની સ્ક્રીન ઘસી કાઢી. અલા ઓ બાપરે. એટલે મોબાઈલ પર કૂપન આવી અને બ્લેડથી સ્ક્રીન સ્ક્રેચ કરી નાખી તે? હા ઉતાવળમાં એવું થઈ ગયું મારથી યાર. તું છે ને આમ ખબર નહીં ભગવાન બુદ્ધિ વહેંચતી વખતે રિસેસ લીધી હશે ને ત્યારે જ તારો જન્મ થયો. શું યાર હટ. અરે તું હટ યાર, ખર્ચો કરાવી દીધો હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. દોસ્તો, કાકીને મોબાઈલ પર કોઈ ગિફ્ટ કૂપન આવી તો એમણે બ્લેડ લઈને મોબાઈલની સ્ક્રીન સ્ક્રેચ કરી નાખી. તારે હું યાર કાકાને ખર્ચા થયા જ કરે છે નહીં? તો પહેલેથી લા એમ? આ ભાઈબંધો ઉધાર લઈ જાય અને ધનતેરસના દિવસે મેસેજ કરે, ઓ ભગવાન તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપે. અલા તું જે લઈ ગયો છે એ જ પાછા હાલને, તોય સુખી જ છું. માંડ હમણાં મારા મગજમાં સેટ થયું છે હું? કે લાવો હવે 40-50 લાખની ગાડી લેવી છે એમ. હે? હા તો તું કંઈક સજેસ્ટ કર ને. ગાડી? ના આટલા પૈસા ક્યાંથી લાવું એમ. ત્યાં મને ખબર હોય યાર, અને તમે તો યાર વાતને એવી રીતે ઉપાડો છો ને જાણે ગાડીનું સજેશન માંગતા હોય. એ તો સ્ટાઇલ છે મારી. એમ? પણ મારે એવું જ થાય છે, હું? સહેજ હું આમ અમીર થવા માંડું ને અચ્છા. તરત કોઈ મોટો ખર્ચો આવી જાય છે. એમ? જો ને આ ચાર્જરનો વાયર બગડી ગયો યાર, ખર્ચો જ ખર્ચો. એટલે તમે રહેવા દો યાર હવે. મને તો એટલું ખબર પડી ગઈ છે કે પૈસા કમાવા હોય ને તો બિઝનેસ કરવો પડે. તો કરવો તો ને. એટલે નાનપણથી મારે બિઝનેસ કરો તો હું મમ્મી પાસે ગયેલો. અચ્છા. મેં કીધું મમ્મી આપણી પાસે 5 વીઘા જમીન છે, એમાંથી 2 વીઘા વેચીને ધંધાનું સેટિંગ કરીએ તો ના ચાલે? હા. તો મમ્મી કે તારા પપ્પાએ એ જ વિચાર્યું તું, એમ? એટલે જ 5 વીઘા રહી ને તો 25 વીઘા હતી. માયા દઉં થયેલા. રહેવા દો તમે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં ઇન્ટરનેશનલ મેન્સ ડે ગયો, ખબર છે ને? હા એ વિશે શું કહેશો? લોકો પૂછે છે. શું કહેવાનું, પુરુષ સખત પ્રેમાળ પ્રાણી છે. એમ? તો એને ચારે તરફ પ્રેમ વેચવો હોય છે. પુરુષ માટે ફેસબુકનો મતલબ એ જ છે કે જેવો ફેસ પસંદ આવે ને તરત બુક કરો. પોતાના કાલ્પનિક પ્રેમ સાથે જીવનારો વ્યક્તિ એટલે પુરુષ. વાહ. ઉંમરની કોઈ સીમા નડે નહીં. એમ? ગરોળીની પૂંછડી જેવું હૃદય હોયલા, જેટલી વાર તૂટે ને ફરી નવું આવી જાય. આ બહેનો એમ વિચારે ને કે ઇન્સ્ટા બાયોમાં મેરિડ, હું મેરિડ લખવાથી પુરુષ મને મેસેજ નહીં કરે. હા. અરે તમે ડેડ શબ્દ લખો ને, ડેડ, તોય એવો મેસેજ કરે કે ઓહ ક્યાં સુંદર લાશ હે. પ્રેમ વિખરાઈ જ દેવો એને. વાહ. છોકરાને સ્કૂલેથી લઈને ઘરે આવતી મમ્મી હા. ચાલુ ગાડીમાં ટ્રાફિકમાં કેવા શબ્દો બોલે કેવા? તું જોજો, માર્ક કરજે. કેવું બોલે? હા. જો પેલો ઇડિયટ જેવો, અરે આંધળો, આ પેલો બેરો છે, અરે ગધેડો, નોનસેન્સ, બેવકૂફ. કરેક્ટ. અને પપ્પા લઈને આવતા હોય ને તો એ જ વસ્તુ આખી બદલાઈ જાય. એમ? એ કેવા શબ્દો બોલે, ઓહો બ્યુટીફુલ કે, વાવ ને ગોર્જિયસ, ઓય હોય, મર જાવા, મીટ જાવા, આવું બધું વાપરે. તો તમે આજે કહી દો, તમે પણ કોઈને સેટ કરી છે? આવું પૂછાય? હું નથી પૂછતો, મનીષભાઈ પૂછે છે ચાલુમાં. જો મેં મારા જીવનમાં સેટ કરવાના નામે ખાલી એલાર્મ સેટ કર્યું છે, બાકી કોઈને સેટ નહીં કરી. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં મેન્સ ડે પર વાત થતી હતી, એમાં તમે પુરુષના પ્રેમાળ સ્વભાવ વિશે ઘણું બધું કીધું. હા હવે એમાં બીજું કોઈ એંગલ ખરું? ખરું ને, આ તો નોનસ્ટોપ ટોપિક છે. પુરુષ સુખી છે કારણ કે એ અંદરનો અવાજ સાંભળે છે. અચ્છા. અંદર એટલે રસોડામાંથી આવતો અવાજ. અચ્છા, એ રીતે. હા, કેમ કે પુરુષને ખબર છે કે ગમે તેટલો મોટો માણસ હોય હા. એ સાસરીમાં પત્નીના નામથી જ ઓળખાય છે. એવું? હા,
આ અમારી સવિતાનો ઘરવાળો, એવું જ કે. એટલે એક અહીંયા જ આ રીતે ઓળખાય છે, બાકી તો બધે પોતાના નામથી જ ઓળખાય છે ને. ના 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 ના, આ દરણું દળવા ઘંટીએ વાઈફ જાય ને, હા, એ બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે ત્યાં તમે તમારા હસબન્ડનું નામ ના લખાવશો યાર. કેમ? કેમ કે આ ઘંટીવાળો કેવું લખે, હા, રમેશભાઈ જાડો, બિપિનભાઈ ઝીણો, ભરત ભાખરી, લલિત લાપસી, દિનેશભાઈ ઢોકળા, સુધીરભાઈ લાડવા, પિયુષભાઈ કકરો, પારસભાઈ પાપડ ને ઇન્દ્રવદન ઇડલી. બસ લા, આવું લખેલા. થોડા પતે નહીં આ ટોપિક. ના ના, સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફરી ફોન આવ્યો કાકા. લાય હેલો, હા જીજો ક્યાં આવું જા? શું કહે છે મહેશ? ભાઈ જીજો યાર લગન કરાવો યાર, મારું લગન કરાવો. તો આટલા વર્ષોથી શું ચાલે છે? એવું નહીં આ જીજો, આ ડિસેમ્બરમાં બધા લગનો જોઈને જીવ બળાય મારે. આ વર્ષ પણ પૂરું થઈ ગયું. તો પણ તાયલા આવે શું કરવાનું? સારી સંસ્કારી કન્યા માટે મેં પીપળા પર દોરો બાંધ્યો તો, એમ આ કોર્પોરેશન વાળા પીપળો જ ઉખાડી ગયા. તો તાયલા આવે એવું? 38 નો થયો યાર જીજો. બે એ તો સમાજની સ્ટાઇલ છે લા. એટલે કેવો? 38 વર્ષે તું વાંઢો છે હા તે એ લોકો એવું બોલે કે આ ભાઈ આ તો ગયડો થઈ ગયો, બહુ ઉંમર થઈ ગઈ, એવું બધું કે. એ જ ને. પણ આજ 38 વર્ષે તું ગુજરી જાય ને તો કેવું બોલે, ઓહો ભરી જવાનીમાં ગયો કે, ઓ આ તો બહુ યંગ હતો, એવું કે. પણ જીજો આવા ઉદાહરણ શું કામ આપો છો યાર? આ તો એક વાત છે એમ. બાકી ડિસેમ્બરમાં કેવું લગનો થયા જીજો, બધા જવાનો છું મેં. એમ? એટલી બધી કંકોત્રી આવી છે ને કે આખો મહિનો ઘરેથી કોઈ ધક્કો મારીને કાઢી મૂકે ને તોય ખાવા પીવાની ચિંતા નહીં. સરસ, આવું જ વિચાર તું. આ તારી વિચાર શ્રેણી. ના તો ખાલી વાત કહું છું એમ. સરસ, ફરી આય બધે. આ વખતે છે ને જીજુ ફૂલ મેકઅપ કરાવીશ મેં. મેકઅપ? હો, આ બધામાં કાલા ખટ્ટા કરાય અને હવે તો ઓળખી જ નહીં કે મને. રોજ બ્યુટી પાર્લર જઈશ. મહેશિયા, હા જીજુ. આમાં પછી કેવું થાય, મોઢું ઓસ્ટ્રેલિયા જેવું લાગે ને હાથ પગ પછી આફ્રિકા જેવા લાગે. એ લોકો બધે મેકઅપ ના કરે. એવું? તા એટલે કહું તું થોડો શાંત થાલા. તારો બાયોડેટા હું ના ભયલું બનાવીએ જ છે. હા મહેશભાઈ, અને આપણે એજ્યુકેશનમાં શું લખવાનું? એ તો હવે બધું જીજુ નક્કી કરશે. મને હું ખબર. એવું નહીં જીજુ, તમને ખબર તો છે ભણવાનો મને બહુ શોખ હતો, પણ પેલી ટીચર મને સ્કૂલમાં ઘૂસવા જ નથી દેતી. પણ એ કન્યા શાળા હતી તો ના ઘૂસવા દે ને યાર. કરો છે તું હમણાં જવા દે, મગજ બેર મારી જાય છે. તું હમણાં મૂકી દે ફોન, હું થાય અપડેટ એટલે કહું તને. ચાલ. ઓ ક્યાં જીજુ? આના કેસમાં હું જ્યારે પણ સમજદારીની વાત ચાલુ કરું ને હા, તો મને અંદરથી જ અવાજ આવે છે કે રહેવા દે કિશોર, આને સમજાવવાની તારામાં સિસ્ટમ જ નહીં. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, આ ડિસેમ્બરમાં લગ્નોની વાત મહેશભાઈએ કરી. બહુ લગ્નો છે. મને ખબર. હમણાં એક જગ્યાએ તો છોકરીવાળાએ એવી મજાક કરી. હા, છોકરાને કહે કે અમે લગ્નમાં 60 કિલો સોનું આપશું. 60 કિલો સોનું? હા, એટલે એમની દીકરીને સોનું કહીને બોલાવતા હતા આ લોકો એમ. બાપરે. હવે તું જોજે લગ્નોમાં ઓ, ઘરે સવારના પોરમાં ગરમ પાણી પીનારા હા, સાંજે રિસેપ્શનમાં અડધો ડઝન આઈસ્ક્રીમ ખાઈ જશે. પછી હું કે શરદી રહે છે મને, તારે યાદ ના પણ. તમને ખબર બધા બ્યુટી પાર્લર ફૂલ છે? અરે પણ સિઝન છે ને. અને મેં એક વસ્તુ જોઈ, શું? બધી જ લેડીઝને એક કોમન પ્રોબ્લેમ હોય છે શું? કે ભાઈ વાળ બહુ ઉતરે છે. હા, યસ. પણ તોય મેં આજ દિન સુધી એક ટકલી સ્ત્રી જોઈ નહીં. જોઈ છે? ના ભાઈ ના. આપણે તો બોલતા જ નહીં તોય 50% ટકલા ફરતા હોય. બરાબર. તો હું શું કહું છું, હા, આ લગ્નની સિઝનમાં એ છોકરાઓ જે ભાગીને લગ્ન કરવાનું વિચારે છે એમને કોઈક સલાહ ખરી? હા એ ભાઈ આચાવજો, એવું કરશો જ નહીં. કરેક્ટ. 2 વસ્તુ, સંડાસનું ડબલું અને ઘરેથી ભગાડેલી છોકરી જો પલટી મારી જાય ને તો માણસ ગંદો હલવાઈ જાયલા. સાચવજો પૂરા. લા કેવા ઉદાહરણ આપો. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો
સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો